ચૂંટણી પણ અદ્ભુત હોય છે. દર ચૂંટણીમાં નવા નવા શબ્દો સાંભળવા મળે છે. જો કે શબ્દો આપણી પાસે હોય છે, પરંતુ શાલીનતાથી એ શબ્દો આપણે વાપરતા નથી. આપ તમામને યાદ હશે, વર્ષો પહેલાં મોત કા સોદાગર શબ્દ સોનિયા ગાંધીએ ઉચ્ચારેલો. ત્યારબાદ અનેક શબ્દો આવ્યા. લાંબી ડિક્શનરી બની શકે, કદાચ એક આખી ડિક્શનરી બની જાય આ પ્રકારના શબ્દોની, કે જેને આપણે હેડ સ્પીચમાં પણ ગણી શકીએ. ચૂંટણી પંચની હેડ સ્પીચની ડેફિનેશનમાં, વ્યાખ્યામાં કયા કયા શબ્દો નથી આવતા, આવે છે હું નથી જાણતો, પણ કેટલાક એવા શબ્દો હોય છે જે આપણને ખૂંચતા હોય છે. શાલીન સભ્ય સમાજની અંદર સામાન્ય રીતે આપણે એવા શબ્દો બીજા માટે વાપરવાથી બચતા હોઈએ છીએ, અને આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ ગાંધી સરદારના ગુજરાતમાં કોઈ પણ નેતા એવા શબ્દોનો ઉચ્ચાર ન કરે. ભૂપત ભાયાણી, ભારતીય જનતા પક્ષના નેતા, પૂર્વ ધારાસભ્ય, એમને રાહુલ ગાંધીને નપુસક કહ્યા, અને હવે એનો રિપોર્ટ પણ બન્યો. રિપોર્ટનું જે થવું હોય થાય, પણ એ બોલાય હકીકત છે. ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને બબૂચક કહ્યા. બબૂચકમાં જાજુ નહોતું, પણ એ સામાન્ય રીતે આપણે નથી વાપરતા. અને હવે નવો શબ્દ, એમ તો જૂનો શબ્દ છે, પરંતુ સામાન્ય રીતે નથી વાપરાતો એવો શબ્દ કવિ હૃદય, કવિ સમ્રાટ પરેશભાઈ ધાનાણી લઈ આવ્યા છે. રાજકોટના ઉમેદવાર છે, કોંગ્રેસના આક્રમક વ્યક્તિત્વ છે. તેમને આજે એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતીય જનતા પક્ષને રાજકોટમાંથી પાયાનો કોઈ કાર્યકર્તા લાયક ન લાગ્યો. પાછું એમ પણ કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ નાલાયક લાગ્યા, એટલે આયાથી ઉમેદવાર લઈ આવ્યા. જો કે પરેશભાઈ પોતે પણ અમરેલીથી આવેલા છે. પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર બનાવ્યા એના પરિપ્રેક્ષમાં કહ્યું, પણ એમને એમ કહી દીધું કે બહારથી ઉમેદવાર લાવ્યા એનો મતલબ બીજેપી એમ માને છે કે એના બધા નેતા કે જે પણ છે નાલાયક છે. હું જાજુ એ વિશે ન બોલું છું એટલે નહીં બોલું, પણ સાથે પરેશભાઈ ધાનાણીએ પણ ચિંતા વ્યક્ત કરી કે રાજકોટની અંદર અને અલગ અલગ વિસ્તારોમાં બીજેપી વર્ગ વિગ્રહ ફેલાવશે. ત્યાં સુધી કહી દીધું કે રાજકોટમાં તો કડવા પાટીદાર વર્સિસ લેવા પાટીદાર પણ થશે. હવે હું જાજુ લેક્ચર આપું એના કરતાં આપણા કવિશ્રી પરેશભાઈને સાંભળી લઈએ તેમને શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘે સિંચેલી ભૂમિ એવા રંગીલા રાજકોટની અંદર એક પણ લાયક ઉમેદવાર ન જણ્યો. હું તો ન કહી શકું, પણ મને એવું લાગે છે કે રાષ્ટ્રીય નેતૃત્વએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજ્યા હશે, એટલે એક લાયક ઉમેદવારને અમરેલીથી ઉછીના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા. એનું પરિણામ આજે કમલમની કાર્યાલયે કકળાટ છે. રાજનીતિમાં કોઈ બોલતું નથી, પણ રિયાલિટી છે. જ્ઞાતિવાદ છે, પેટા જ્ઞાતિવાદ પણ છે. અમરેલીથી તમે 2002માં જીત્યા ઇલેક્શન. કડવા પટેલ, પરસોત્તમભાઈ, તમે લેવા પટેલ, પરેશભાઈ, એ જ પ્રકારની સ્થિતિ રાજકોટમાં છે. આ સંજોગ હોઈ શકે અથવા રાજકીય ગણિત હોઈ શકે. તમને ભરોસો છે, કારણ કે શહેરી વિસ્તાર છે, બીજેપીનો ગઢ છે, કદાચ લેવા પટેલની સંખ્યા વધુ છે. એક એ ઇક્વેશન હોઈ શકે કે તમને લેવા પટેલનું સમર્થન મળે, પેલા કડવા પટેલ ઉમેદવાર છે એટલે. રોનકભાઈ, 2002માં અમરેલી હોય કે 2024માં રાજકોટ, ત્યારે પણ પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા એ નિમિત્ત હતા. આજે પણ પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા માત્ર નિમિત્ત છે. કારણ તો ત્યારે પણ અહંકારને ઓગાળી જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવાનું હતું, અને આજે રાજકોટના રણ મેદાનમાં પણ કારણ તો મુખ્યત્વે સત્તાના અહંકારને ઓગાળી જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવાનું છે. આજે પણ આ રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કરી રહી છે, ક્યાંય ધાર્મિક રીતે વિભાજનનો પ્રયાસ કરી રહ્યા છે, પછાત અને અતિ પછાતનું પોલરાઇઝેશન કરી રહ્યા છે, ક્યાંય લેવા અને કડવાની લડાઈનું રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાહેબ, આ લડાઈ નાત જાત ભાતની નથી. આ લડાઈ ગુજરાતની અંદર સરદારના નકલી વારસો સામે અસલી વારસની છે. પરેશભાઈ, આ શબ્દનો ઉપયોગ કેમ કરવો પડ્યો, શું કારણ રહ્યું, ભારતીય જનતા પક્ષની શું પ્રતિક્રિયા આવી એ પણ જોઈશું. પરંતુ હું ફરીથી કહું છું, આ ચર્ચા નથી, એક પછી એક વ્યૂ જાણતા હોઈએ છીએ. ત્યારે પહેલાં કોંગ્રેસનો વ્યૂ જાણી લઈએ. ડૉક્ટર વસાવડા સાહેબ મારી સાથે જોડાયા છે. વસાવડા સાહેબ, બે વાતો પરેશભાઈ ધાનાણીની વાતથી સામે આવી. એક તો બીજેપી પાસે
લાયક ઉમેદવાર નહોતો, એની સાથે એમને નાલાયક શબ્દ પણ ઉમેર્યો, સાથે વર્ગ વિગ્રહની પણ ચિંતા વ્યક્ત કરી. બંને મુદ્દાને આપ કેવી રીતે મૂલવો છો? નહીં, ચૂંટણી એવી વસ્તુ છે કે ચૂંટણી પ્રચારમાં ઘણી બધી જગ્યાએ બોલવાનું થતું હોય, ક્યાંક સેન્સેશન ઊભા કરવાની વાત આવતી હોય, ક્યાંય ઈંટના જવાબ પત્તરથી આપવાની વાત આવતી હોય. પરેશભાઈનું આખું વક્તવ્ય સાંભળો તો પહેલાં એ બોલ્યા જ છે કે મારે આ ના બોલવું જોઈએ, એટલે એ રીતે એમણે આ વાત મૂકી છે. ચોક્કસ હું બહુ દ્રઢપણે એવું માનું છું કે ગમે એવું તીવ્ર સ્પર્ધા ચૂંટણીના મેદાનમાં હોય, એકબીજા પ્રત્યેનો સંભાવ અને આદર જાળવવો જોઈએ. આ પહેલી વાત થઈ. બીજી વાત કહું કે આપણે શરૂઆતમાં જ કીધું નપુસંક બબૂચક, એટલે ગુજરાતમાં હવે આ ટ્રેન્ડ બનતો જાય, ગુજરાત નહીં આખા ભારતમાં, અને ખાસ કરીને 2014 પછી કે ભાષાની ગરિમા એટલી નીચી જાતી જાય છે કે કોઈને કોઈ જર્સી ગાય કે બાળબારા કે પપ્પુ કે આ બધું શરૂ થયું છે. એટલે ક્યાંક સુજ્ઞ જનતાએ આ વાતને અટકાવવી પડશે. અને પરેશભાઈની જે આપે બીજો પ્રશ્ન પૂછ્યો વર્ગ વિગ્રહનો, હું ચોક્કસ એમ કહીશ કે મત વિગ્રહ થવાનો છે. જે લોકોની જે વિચારસરણી છે એ પ્રમાણે મતદાન કરવાના છે. આ ફેરા બદલાયેલી પરિસ્થિતિમાં કદાચ મતદાન કરતો વર્ગ પક્ષ માટે નવો અથવા જુદો પણ હોઈ શકે, પણ હું ચોક્કસ એવું માનું છું કે સામાજિક શાંતિ, ન્યાયપ્રિયતા એ રાજકોટની પ્રજાના લોહીમાં છે. એટલે જે વર્ગ વિગ્રહ શબ્દ આપણે એવું કોઈના મગજમાં છાપ ઊભે કે મારામારી થશે, ખૂનામરકી થશે, એવું કશું થવાનું નથી. ચોક્કસ ટ્રાન્સફર ઓફ વોટ્સ થશે અને વોટ આપતો જે વર્ગ છે એ બદલાશે, એવો હું આ વાતનું તારણ કાઢું છું. પણ ડૉક્ટર સાહેબ જુઓ, એ તો હકીકત છે, ઉમેદવારની પસંદગી જે પણ પક્ષ કરે, બીજેપી કે કોંગ્રેસ, જ્ઞાતિને ધ્યાનમાં રાખી કરે છે. હવે તો પેટા જ્ઞાતિને પણ ધ્યાનમાં રખાય છે, પેટા જ્ઞાતિમાં ગોળને પણ ધ્યાનમાં રખાય છે. આ બધું કોઈનાથી છુપાયેલું નથી. અને રાજકોટની વાત કરીએ તો એ પણ નથી છુપાયેલું કે રાજકોટની અંદર પાટીદાર કડવા પટેલ પણ છે ને લેવા પટેલ પણ છે, અને એ પણ હકીકત છે. નિમંત્રણ, પરેશભાઈ એમ કહેતા હતા કે મને કોંગ્રેસે નિમંત્રણ આપ્યું એટલે હું અહીંયા ચૂંટણી લડવા આવ્યો, પણ એ પાછળનો એક આશય, નિમંત્રણ તો લલિત કગથરા પણ તો હતા એના, ગઈ વખતે હારેલા, બહુ બધા પાટીદાર હતા, પણ કેમ કે લેવા પટેલ જોતા હતા અને પરેશ ધાનાણી ફીટ બેસતા હતા, એટલે લેવા કડવાનું જે સમીકરણ છે પાટીદારનું, એ પણ તો પાર્ટીઓ જાળવે છે અને એની ઉપર પણ તો નજર હશે. નહીં, ચોક્કસ આપે જ જ્યારે વાત કરી દીધી છે ત્યારે મારે વિશેષ એમાં બોલવાનું નથી. કોઈ પણ પક્ષ હોય, A to Z પક્ષ, ક્યાંક ક્યાંક જ્ઞાતિનું સમીકરણ માંડે છે, વસ્તીનું સમીકરણ માંડે છે, સામેવાળા ઉમેદવાર બાબત પણ વિચારે છે. મને ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા ડૉક્ટર ભારત કાનાબારનું ટ્વીટ યાદ આવે છે. એમણે એમ કીધું કે આ સીટ પટેલની, આ સીટ કોળીની, આ સીટ આની, આ સીટ તેની, આમાં યોગ્ય ઉમેદવારની સીટ કઈ? આવું એક ટ્વીટ ડૉક્ટર ભરત કાનાબારે કર્યું હતું. અને એ આજે જ્યારે આપ આ ચર્ચા કરી રહ્યા છો ત્યારે મને એ ટ્વીટ યાદ આવે છે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની પાસે આ જ પ્રમાણિક શબ્દોની હંમેશ અપેક્ષા રહી છે અને આપ સ્પષ્ટ બોલતા રહ્યા છો. હું ફરીથી કહું છું, રાજનીતિમાં નૈતિકતાના મૂલ્યોનું મહત્ત્વ હોવું જોઈએ. ચૂંટણી જીતવા માટે હોય છે, રાજકીય પક્ષો NGO નથી. જીતનું મહત્ત્વ હોય છે, જીતનું મહત્ત્વ હોય છે, પણ એ જીત મેળવવા ભાષાની શાલીનતા કોઈએ ન ચૂકવી જોઈએ, એ પણ હકીકત છે. અને આ તમામની વચ્ચે કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય એ જોવું અને ધ્યાન રાખવું એ આપણી તમામની જરૂરિયાત પણ છે અને ફરજ પણ છે. પણ એ પણ હકીકત છે કે જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખવામાં આવે છે, જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. ખેર, જે શબ્દ વાપરવામાં આવ્યો એ મુદ્દે હવે બીજેપીની પ્રતિક્રિયા લઈ લઈએ. હું ફરીથી કહું છું, આ ડિબેટ નથી. ધનસુખભાઈ અલગથી જોડાયા છે અને એમની સાથે વાત કરવી, બીજેપીનો વ્યૂ જાણવો જરૂરી છે. ધનસુખભાઈ, પરેશભાઈ ધાનાણીને તમે સાંભળ્યા, બે વાતો સાંભળી. પહેલી વાતની સ્પષ્ટતા કરી લઈએ. એમને જે કહ્યું કે તમારા પક્ષ પાસે, ધનસુખભાઈ મારો સીધો અવાજ આવતો હોય તો પણ તમે જવાબ આપી શકો છો, તમારા પક્ષ પાસે કોઈ ઉમેદવાર અહીંયા નહોતા,
અને એ પણ શબ્દ વાપર્યો કે હું ન બોલી શકું પણ નાલાયક માનીને બહારથી લઈ આવ્યા ઉમેદવાર. હકીકત છે શું? ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા અમારા આગેવાનો એ નક્કી કરીને કાર્યકર્તાને રણ મેદાનમાં ઉતારતા હોય છે. જ્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે માનની પરસોત્તમભાઈ રૂપાલા જ્યારે પસંદ થયા છે ત્યારે એ રાજકોટ કે અમરેલી કે સૌરાષ્ટ્ર પૂરતા નથી, એ રાષ્ટ્રીય નેતા છે, રાષ્ટ્રીય ભાજપના ઉપપ્રમુખ રહ્યા છે, કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય નેતા તરીકે આ રાજકોટની સીટ એમને પસંદ કરીને રાજકોટ સાથે રૂપાલા સાહેબનો વર્ષોનો નાતો છે. આજના નહીં, છેલ્લા 30-40 વર્ષથી રાજકોટ સાથે એમનો એ ભલે અમરેલી જિલ્લાના પ્રમુખ હતા, પ્રદેશ મંત્રી હતા, કે ગુજરાત સરકારમાં મંત્રી હતા, કે કેન્દ્રમાં મંત્રી, કે રાષ્ટ્રીય ઉપપ્રમુખ, વર્ષો વર્ષ અલગ અલગ કાર્યક્રમોમાં પણ આવ્યા છે અને એમના સંબંધો ખૂબ છે. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્રના કાર્યકર્તા તરીકે એ રાષ્ટ્રીય નેતા તરીકે પાર્ટી એને પસંદ કર્યા છે એવું મારું માનવું છે. અને એને દ્રષ્ટિથી રાજકોટની જનતાએ રાજકોટ લોકસભામાં સૌ કાર્યકર્તા મિત્રોએ તો વધાવ્યા છે, પણ રાજકોટની જનતા રાજકોટ લોકસભાની 7 વિધાનસભા સીટમાં ખૂબ સરસ એમને આવકાર મળી રહ્યો છે. પરંતુ ધનસુખભાઈ, હું એ શબ્દોનો હિસાબ મિલાવતો તો એક ડાયલોગ આવેલો મોહનભાઈનો, મોહનભાઈ કુંડારિયાના શબ્દો આવેલા કે મોટા છોકરા પાસે રમકડું હોય, નાનું છોકરું રડતું હોય એટલે રમકડું આપી દીધું. હું હજી એનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરું છું પણ એ સમજી નથી શક્યો એટલે પૂછી રહ્યો છું. પ્રદેશની વાત પછી કોંગ્રેસના આજે મિત્ર ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી, જે ભાજપના કાર્યકર્તાઓ માટે શબ્દ વાપર્યો છે, અશોભની, અસંસદીય શબ્દ વાપર્યો છે અને એને હું વખોડું છું. પરેશભાઈના પાર્ટીમાં જે સંસ્કારો છે આજે એમને બહાર કાઢ્યા છે એવું મારું માનવું છે. વધારે વાત હું કોંગ્રેસ પાર્ટીને એની સૌ લોકો જાણે છે ત્યારે વાત નથી કરતો, પણ અન્ય પાર્ટી માટે જે વાત કરવી, ભાજપના કાર્યકર્તાઓ માટે જે અશોભની વાત કરી છે એ બરાબર નથી. રાજકોટની જનતા, રાજકોટ લોકસભાના મતદારો 7મી તારીખે કોંગ્રેસને જવાબ આપવાના છે, એમને ઉમેદવારને જવાબ આપવાના છે અને ભાજપને કમળને મત આપીને આ પરેશભાઈએ જે ભાજપના કાર્યકર્તાઓ માટે જે એક અસંસદીય ભાષા વાપરી છે, અશોભની ભાષા વાપરી છે, રાજનીતિમાં આવા શબ્દોનો ક્યારે પ્રયોગ ન થઈ શકે એવી રીતે જે વાત કરી છે એને સખત શબ્દોમાં લોકો વખોડશે અને 7મીએ મતદાનના રૂપી કમળને જીતાડશે. અને એટલા માટે રાજકોટ જનસંઘનો પાયામાં આ શહેર છે. જનસંઘનું દીપક રૂપી એક દીપક જ્યારે ગુજરાતમાં તો ચીમનભાઈ શુક્લના રૂપમાં ચીમન કાકા પહેલા દીપકના રૂપમાં ચૂંટાઈને ગયા હતા. પછી કેશુભાઈ પટેલ હશે, વજુભાઈ વાળા હશે, વિજયભાઈ રૂપાણી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જીવનની પહેલી ચૂંટણી ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટને પસંદ કર્યું છે. અને એટલા માટે કે રાજકોટના કાર્યકર્તાઓ સંગઠન બેઝ છે, પાર્ટી બેઝ છે, પરિવાર ક્ષેત્રથી જોડાયેલું આ રાજકોટ મહાનગર અને રાજકોટ છે. ત્યારે પાર્ટી બેઝ કાર્યકર્તાઓ માટે, ભાજપના કાર્યકર્તાઓ માટે જ્યારે એમને અશોભની શબ્દ વાપર્યો છે ત્યારે પ્રજા અને કાર્યકર્તાઓ 7 તારીખ સુધીમાં મતદાન કરાવીને 7મીએ કમળ માટે મતદાન કરાવીને રૂપાલા સાહેબને જંગી જીતાડશે. અને આજની રાજનીતિમાં જે રીતે આ શબ્દ પ્રયોગ થયો છે મને લાગે છે એ એમની મનની બેબાકલી સ્થિતિ છે. કોંગ્રેસના ઉમેદવારની હાર ભાળી ગયા છે અને એટલે આવી ભાષાઓ 2 દિવસે વાત કરે છે. હમણાં 2 દિવસ પહેલા જ સરદાર પટેલજીના સંદર્ભમાં એમ કીધું કે વંશજો છો, ત્યારે આ જ વિપક્ષ નેતા તરીકે સરદાર પટેલ સાહેબનું અપમાન વિધાનસભાના ફ્લોર ઉપર એમણે કરેલું છે. અને સરદાર પટેલ માટે જ્યારે પ્રતિમા મૂકતા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દુનિયાની ઊંચામાં ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા મૂકી ત્યારે એમ કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે પરેશભાઈ કીધું હતું કે આ તો લોખંડની ને પતરાની પ્રતિમા છે, આ પ્રતિમા થોડી કહેવાય. આવી સરદાર પટેલ સાહેબ માટેની સુખ આજની સુધી એક પણ કોંગ્રેસનો નેતા આ સ્ટેચ્યુ યુનિટી પાસે સરદાર સાહેબને નમન કરવા નથી ગયો. એટલે ક્યાં મોઢે આ લોકો વાત કરવા નીકળ્યા છે. એટલે મનસ્થિતિ ચૂંટણીમાં મતદારોનું મન જાણી લીધું છે અને મતદારોનું મન મોદી સાહેબ સાથે છે, દેશના વિકાસ સાથે છે અને ભાજપ. એટલા માટે આવી સ્થિતિમાં આ કોંગ્રેસના નેતા બોલી રહ્યા છે એવું મારું માનવું છે. ખેર, તમામ નેતાઓ પાસે અપેક્ષા છે શાલીન ભાષાનો ઉપયોગ કરે, પ્રચાર કરવો તેમની જરૂરિયાત છે, ભાષણ કરવું એ તેમનો અધિકાર છે. પરંતુ એ નેતાઓનું ભાષણ અમારા કાને સાંભળવાનું હોય છે અને અમારો ગુજરાતીઓનો કાન ગુજરાતની અસ્મિતાને જાણે છે. અમારો કાન ક્યારેય અસંસ્કારી ભાષાને સાંભળવા ટેવાયેલો નથી, સાંભળવા માગતો નથી. એટલે ભાજપના નેતા હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના, મહેરબાની કરીને મારા ગુજરાતની સંસ્કૃતિને ઠેસ ન પહોંચાડતા. હા, અમે અમારી ફરજ જાણીએ છીએ.
7 તારીખે અમે મતદાન ચોક્કસથી કરીશું, કારણ કે મતદાન કરવું એ અમારો અધિકાર જ નથી, અમારી ફરજ પણ છે. હું ફરીથી કહું છું, ગરમીનો દિવસ છે, પરંતુ આપણે આપણી લોકશાહીને જીવંત રાખવા, આપણી લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ચોક્કસથી કરીશું. મત કોને આપવો, કયા પક્ષને આપવો, કયા ઉમેદવારને આપવો, એ નિર્ણય કરવાનો પણ આપણો અધિકાર છે, આપણી વિવેક બુદ્ધિને આધીન છે. પણ હા, મતદાન આપણે ન કરવા જઈએ તો આપણને કોઈ અધિકાર નથી ચોરે ને ચોટે બેસીને એમ કહેવાનો કે સરકાર કશું નથી કરતી, વિપક્ષ કશું નથી કરતા, જનપ્રતિનિધિ કશું નથી કરતા. સારો જનપ્રતિનિધિ ચૂંટવા, વધુમાં વધુ મતદાન કરવા, મતદાન મથક સુધી આપણે પહોંચીશું. ખેર, હું તો બોલીશમાં આજે આટલું જ. પણ હા, 9 વાગે એબીપી ન્યૂઝે દિબાંગે કરેલો અમિત શાહનો ઇન્ટરવ્યૂ જોવાનું આપ ન ચૂકતા. ઠીક 9 વાગે દેશના ગૃહમંત્રી સાથે એબીપી અસ્મિતા માટે અને એબીપી ન્યૂઝ માટે મારા સિનિયર સહયોગી દિબાંગે ઇન્ટરવ્યૂ કર્યો છે, એ આપ જોજો. હું સૌરાષ્ટ્રની રિયલ સ્થિતિ જાણવા નીકળ્યો છું. આજે રાજકોટની સ્થિતિ જાણી છે, આવતીકાલે અન્ય બેઠક પર પહોંચીશ અને સ્ટુડિયોની બહાર નીકળી જમીન ઉપર ખરેખર જે થઈ રહ્યું છે આપ સુધી પહોંચાડીશ, અને પહોંચાડવા માટે જ આ જ વિનમ્ર ભાવથી આપ વચ્ચે આવીશ અને રોજ બોલું છું એમ બોલીશ, પણ સ્ટુડિયોના બહારથી.